જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા 12 દર્દીઓ નોંધાયા છે. હાલ 2 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે મૃત્યુ પામેલા 12 દર્દીનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ધ્રોલ પંથકના એક બાળકનું રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 4 દિવસ પહેલાં મૃત્યુ થયું હતું. એ બાળકના સેમ્પલનો રિપોર્ટ હવે પોઝિટિવ મળ્યો છે. જોકે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા ચાંદીપુરાના શંકાસ્પદ તમામ કેસોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. શનિવાર અને રવિવાર એમ 2 દિવસમાં કુલ 3 બાળકોના સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હાહાકાર મચી ગયો છે. એક દર્દીનો રિપોર્ટ હજી મળવાનો બાકી છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા 12 બાળકો દાખલ થયેલ છે અને તેમાંથી આજ રોજ એક જે ધ્રોલના રાજપરા ખાતેનું 3 વર્ષના બાળક છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે અને એ બાળક 7 ઓગસ્ટે અમારે ત્યાં દાખલ થયેલ હતું અને 10 તારીખે તેનું મૃત્યુ થયેલ છે. જ્યારે બાળક દાખલ થયું હતું ત્યારે બાળકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. તેને તાવ, ઉલટી, શુગર ઘટી જવું અને ખેંચ આવી અને બેભાન થઈ ગયો હતો અને એ રીતે તે ગંભીર અવસ્થામાં દાખલ થવાથી તેનું મૃત્યુ 10 તારીખે થયેલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં જે રિપોર્ટ આવેલા છે તેમાંથી 11 રિપોર્ટ નેગેટિવ છે, 1 રિપોર્ટ પોઝિટિવ છે. 2 દર્દીઓને અમે ડિસ્ચાર્જ કરેલા છે અને 2 દર્દીઓ આજરોજ અત્યારે દાખલ થયેલ છે. બંનેની સ્થિતિ સુધારા પર છે અને જે બીજા 8 દર્દીઓ છે તે મૃત્યુ પામેલ છે.